અંબાજી આવતા ભક્તોને રસ્તામાં મળી રહેલી ચમકતી સ્વચ્છતા અને સુવિધાઓ। ભાદરવી પૂનમ મહામેળામાં અંબાજી ચારે તરફ ચમકે છે સ્વચ્છતા। ગબ્બર મંદિર અને આજુબાજુના રસ્તાઓ પર સફાઈનો અનોખો માહોલ। 30 લાખથી વધુ માઈ ભક્તોના આગમન વચ્ચે સ્વચ્છતાનું સખત મોનિટરિંગ। જિલ્લા કલેક્ટર આર આસુરી અને અંબાજી ટ્રસ્ટ ચેરમેન મિહિર પટેલનો ખાસ ભાર। 1500 જેટલા સફાઈ કર્મચારીઓ રાઉન્ડ ધી ક્લોક સફાઈ કામગીરીમાં જોડાયા। 80 ટ્રેક્ટર દ્વારા કચરાની નિયમિત ઉઠાંતરી। જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે સ્વચ્છતા નોડલ તરીકે મોનિટરિંગમાં સક્રિય। મેળામાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્રને મળ્યો નવો અર્થ। પદયાત્રીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને કચરો પેટીમાં જ નાખવા અપીલ। અંબાજી આવતા ભક્તોને રસ્તામાં મળી રહેલી ચમકતી સ્વચ્છતા અને સુવિધા। રાઉન્ડ ધી ક્લોક અભિયાનથી મંદિર તથા માર્ગો પર સ્વચ્છતા ઝળહળતી નજરે। અંબાજી મહામેળામાં આસ્થા તમારી, વ્યવસ્થા અમારીનું જીવંત ઉદાહરણ। જય અંબે મિત્રો, અમે સાસણ ગામથી અહીંયા અંબાજી આવ્યા છીએ। અહીંની સ્વચ્છતા જોઈને એકદમ મન પ્રસન્ન થઈ ગયું। અહીંયા કાચ જેવા રોડ છે અને સફાઈ કામદારો પણ નિયમિત રીતે સફાઈ કરતા રહ્યા છે। અહીંની સફાઈ એકદમ સારી છે અને આ માટે સફાઈ કામદારો અને વહીવટીતંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય અંબે। જય અંબે પગપાળા સંઘ રાણીપ અમદાવાદ। અમે ત્યાંથી 81 માણસનો સંઘ લઈને આવીએ છીએ। રસ્તામાં મને કોઈ તકલીફ નથી પડતી। માતાજીની એટલી અટૂટ શ્રદ્ધા હોય છે કે એટલા બધા ફૂલ્લા પડે કે પગમાં કોઈ બી તકલીફ પડે છતાં પણ અમારા ઘણા એવા છોકરાઓ છે કે જેની શ્રદ્ધાના કારણે ચાલતા આવી શકે છે। અમારા સાથે ઘણી પબ્લિકો છે। રસ્તામાં એટલી બધી સ્વચ્છતા વ્યવસ્થા અને મંદિરમાં જે દેવસ્થાન છે ત્યાં સરકાર તરફથી અને આયોજક તરફથી ફૂલ સારી વ્યવસ્થા હોય છે અને ફૂલ સગવડ હોય છે। કોઈ જાતની કોઈ પબ્લિકને કોઈ તકલીફ પડતી નથી અને માતાજીના પ્રેમથી દર્શન હરખ સાથે કરી શકીએ છીએ। જય શ્રી અંબે।